એમાં ભરતભાઈ ખુદ હાજર હતા, જયરાજભાઈ ખુદ હાજર હતા, આ દાદુ આહિર પણ હાજરમાં હતો, અને મારો ભરતભાઈએ મોબાઈલ આંચકી લીધો અને મારો મોગો દબાવી અને જયરાજ ફોર વ્હીલમાં નાખી અને મને કોઈ ખાનગી જગ્યાએ લઈ ગયો. ત્યાં એક મકાનનું કામ ચાલુ હતું એ સમયમાં સાહેબ. જયરાજ અને દાદુ આહિર મારી પાછળથી પિંડીના ભાગમાં, વાહાના ભાગમાં ધોકા મારે છે. તો હનુમંત હોસ્પિટલમાં તે મોરારી બાપુની હોસ્પિટલ છે અને માયાભાઈ ને મોરારી બાપુને ખાસ મિત્રતા છે અને ગુરુશીલા જેવા સંબંધો ધરાવે છે. તો ત્યાં પણ મને એડમિટ ન કર્યો સાહેબ. મને એટલો મારેલો હોવા છતાં એડમિટ ન કર્યો. માયાભાઈ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને તેઓ ગીતાને માને છે કે જે થયું એ બરોબર થયું, જે થઈ રહ્યું છે બરોબર થઈ રહ્યું છે અને જે થશે એ પણ બરોબર થશે. તો હવે આપણે આ જ સ્ટેટમેન્ટ ઉપર જોઈએ કે જે થશે એ સારું થશે, ભવિષ્યમાં જે થશે એ કાયદેસર થશે અને હવે જે પોલીસ કરશે એ કાયદેસર કરશે. માયાભાઈના દીકરા જયરાજ આહિર પર આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે તેમના ભૂતકાળમાં પણ કઈ પ્રકારના કામ રહ્યા છે તે કારનામાને અમારે તમારા સમક્ષ આજે રજૂ કરવા છે. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ અને ભરત દ્વારા એક વ્યક્તિને પ્રતાડિત કરવામાં આવ્યો, અપહરણ કરવામાં આવ્યું, તેનું ઘર પાડી નાખવામાં આવ્યું, એ પ્રકારના ગંભીર આક્ષેપો છે. છતાં પોલીસે કોઈ કામગીરી ન કરી અને પોલીસની ભૂમિકા અહીંયા પણ શંકાસ્પદ છે. જેમ બગદાણાના નવનીતભાઈ મામલે શરૂઆતમાં જયરાજનો બચાવ પોલીસ કરી રહી હતી. આપણે સીધા દિલીપભાઈ સાથે વાત કરીએ, જેઓ પીડિત છે માયાભાઈ આહિરના પુત્રોથી. નમસ્કાર દિલીપભાઈ. નમસ્કાર સાહેબ. દિલીપભાઈ, આ ભાવનગરની તમારી જે મોટા ખૂંટવાડા તમારું ગામ છે એ ઘટનાક્રમ તમે જે મારી સાથે વાત કરી રહ્યા હતા એમાં માયાભાઈના દીકરાનો શું મારું રોલ ગામ છે અને શરૂઆત શું નાના હતી? કુટવડા, નાના કુટવડા મારું ગામ છે સાહેબ. નાના કુટવડા, બગદાણાની બાજુમાં નાના કુટવડા ગામ. તમારા સાથે માયાભાઈના દીકરાએ શું કર્યું સાહેબ? પ્રથમ તો પવન ચક્કીના માણસોને સાથે રાખી અને મારું જે મકાન ઊભું હતું તે હટાવી લેવા માટે દબાણ કરાયું. એમાં મારા ગામના એક વ્યક્તિ છે, માજી સરપંચના ભત્રીજા છે, તે પણ ઓપેરા એનર્જી કંપનીમાં કામ કરતા હતા. વિક્રમભાઈ હરદાસભાઈ, વિક્રમભાઈ નામ છે એમનું, એના ફાધરનું નામ વિક્રમભાઈ હરદાસભાઈ એવું કંઈક છે, વિક્રમભાઈ વારોતરિયા, અને જગદીશભાઈ હરદાસભાઈ ચાવડા, પછી ભરતભાઈ માયાભાઈ આહિર, જયરાજભાઈ માયાભાઈ આહિર, આ બધા જ એમાં સંડોવાયેલા છે સાહેબ. ને અન્ય માણસો જેને હું અમુક ને જોઈએ ઓળખી જાઉં આજ પણ, કારણ કે 30-35 લોકો દ્વારા મારી ઉપર આજે આખી ઘટના છે અને અંજામ આપવામાં આવ્યો છે સાહેબ. ક્યારની આ ઘટના છે સાહેબ? આમ વાત કરીએ ને તો કાગળો ઉપરથી હું લઉં તો મારી પાસે 14/9/2023 આપની સમજ આ કાગળો છે મારી પાસે. 14/9/2023 ના મેં પ્રથમ ફરિયાદ દાખલ કરી હતી સાહેબ. તો પછી તમે પોલીસમાં ફરિયાદ કરવા ગયા તો એ ઘટનાક્રમ શું હતો? શા માટે તમારે પોલીસ પાસે ફરિયાદ કરવા જવું પડ્યું? શું ઘટના ઘટી તમારી સાથે? પ્રથમ ઘટના એવી ઘટી સાહેબ કે હટાવી લેવા માટે પોલીસ સ્ટેશને મને મકાન ઊભું હતું તે દરમિયાન અવારનવાર પોલીસ સ્ટેશને બોલાવી અને પૈસા લઈ લ્યો, તમારું મકાન હટાવી લ્યો, આવું દબાણ કરવામાં આવતું હતું. અને એમાં કંપનીના માણસો, આજે ચેતનભાઈ સોની છે તે પણ, અને બગદાણા પોલીસ સ્ટેશનમાં જે વ્યાસ સાહેબની પહેલા ફરજ બજાવતા હતા, જયરાજ ગઢવી સાહેબ કરીને હતા, આ બધા મીટિંગ બોલાવી અને મને અને મારા બાને બંનેને બોલાવી અને મોડી રાત સુધી અલગ અલગ પ્રશ્નોત્તરી કરીને એમ કહેતા હતા કે આમ હટાવી લ્યો, તમારું લીગલી નથી, અનલીગલી મકાન છે, સરકારી પડતરમાં છે, આમાં છે, તેમાં છે. મેં કીધું એ સરકારનો વિષય છે, મને જયારે સરકાર કહે છે ત્યારે હું હટાવી લઈશ સાહેબ. ત્યારબાદ આ લોકોએ આખું એવું ષડયંત્ર રચ્યું કે પ્રથમ મારા ઉપર દબાણ કર્યું, હું ન માન્યો સાહેબ. ત્યારબાદ અમારા ઉપર કેવિયટ દાખલ કરવામાં આવી, મારા ઉપર અને મારા ગામના જે જાયભાઈ માણસો હતા તેમના ઉપર, કે ભાઈ આ લોકો ખંડણી માંગે છે. એક તો મારું મકાન ઊભું છે, મકાન હટાવતો નથી, તો ખંડણી રૂપે અમારા ઉપર કેવિયટ દાખલ કરે છે. ત્યારબાદ હું ન માન્યો તો એ લોકોએ મામલતદાર કચેરીને કામગીરી સોંપી અને તપાસના અનુસંધાને નાયબ મામલતદાર ડાભી સાહેબ કરીને હતા સાહેબ, તેઓ સ્થળ તપાસ માટે આવ્યા અને તે લોકોએ સ્થળ તપાસ કર્યું, નકશા બક્ષા બધું સાથે લઈને આવેલા. એટલે મારું મકાન જે તે વખતે ગામતળમાં અને જે તે વખતે અગાઉના ઠરાવ અનુસાર અમે બાબર જ્ઞાતિમાંથી આવીએ છીએ સાહેબ,
એટલે અમને અગાઉ મફત તેમજ હરાજીમાં પ્લોટો જે ફાળવેલા છે એમાંનો અમારા પાસે એ પ્લોટ હતો, વાડો હતો અમારો વર્ષોથી, અને એનો વર્ષોથી હું વેરાઓ પણ ભરું છું અને તમામ પાવતીઓ પણ મારા પાસે છે સાહેબ. તો એ લોકો ત્યાં પણ ન જીતી શક્યા. ત્યાં બન્યું એવું કે નાયબ મામલતદાર ડાભી સાહેબે મને એવું જણાવ્યું કે તમને જ્યાં સુધી સરકાર તરફથી કોઈ નોટિસ ન આપવામાં આવે ત્યાં સુધી તમારે આ મકાન હટાવવાનું નથી સાહેબ. ત્યારબાદ 14/9/2023 ના રોજ રાત્રે મારું મકાન આ લોકો પાડી દે છે સાહેબ. કોણ પાડવા આ આવે મારી છે અને પ્રથમ કેવી રીતે ફરિયાદ પાડે છે છે? સાહેબ. રાત્રિ દરમિયાન જીસીબી મશીનો લાવે અને કંપનીની ગાડીઓ સાથે પાડી દે છે મકાન. 25-30 જણા આવે છે અને પાડી દે છે. ત્યારે હું મારા મકાન ઉપર હાજર હોતો નથી, કારણ કે આ લોકોનો ભય જ એવો હતો સાહેબ મારકૂટ કરવાનો. એટલે હું મારું જે વાડીએ ઝૂંપડું છે અત્યારે હાલ બેઠો છું ત્યાં આવી ગયેલો સાહેબ. તો અને તમારું મકાન સવારે પાડવા મને માટે ખબર કોણ પડતા, માણસો આવ્યા હતા, એમના નામ જણાવશો? હા સાહેબ, બધાના જ હું જાણું છું, કારણ કે વ્યક્તિગત નામ તો તમને જે વ્યક્તિ અમારા જ ગામનો છે વિદેશથી જયવંતસિંહ ગોહિલ, જે ચોમાસાનો સમય હતો સાહેબ, તો મોટા મશીનો આવેલા હોય, વાહનો આવેલા હોય, તો કીચડના લીધે વાડીઓના ગાડા કેળાઓ હોય સાહેબ, તો એમાં એ શિલા દર્શાવે કે આ શિલો ક્યાં જઈને ઉભો રહી છે. તો સિલે વ્યાસ સાહેબને સાથે રાખીને મેં તપાસ કરી સાહેબ. તો અમારા જ ગામના વિદેશથી જયવંતસિંહની વાડીએ, જે ઓપેરા એનર્જી કંપનીમાં આ માયાભાઈના છોકરાઓ સાથે કામ કરતો હતો, તેની જ વાડીએ મશીનો મળી આવ્યા. ત્યારબાદ મારું જે મકાન હતું સાહેબ, ત્યાંથી થોડું આગળ હીરાનું કારખાનું છે વાઘજીભાઈ ચુડાસમાનું. તો તેના કારખાના ઉપરથી સીસીટીવી ફૂટેજો મેં પણ લીધા અને વ્યાસ સાહેબને પણ આપ્યા. ત્યારબાદ અમારા જ ગામમાં રામાપીર બાપાનું મંદિર આવેલું છે, ત્યાંના બધા સીસીટીવી ફૂટેજો, તો એમાં ગાડીઓ, જીસીબી મશીનો રાત્રિ દરમિયાન જે પાડીને નીકળે છે એ બધી જ વસ્તુ સાહેબ એમાં ક્લિયર આવે છે. પણ કોઈ પણ વસ્તુની કાર્યવાહી થતી નથી. અમને બોલાવીને નિવેદનો લેવામાં આવે છે, અલગ અલગ નિવેદનો લઈ ભાંગતોડ કરે, તમે પૈસા લઈ લો, આ માણસોને તમે પહોંચી નહીં વળો, આવી બધી ઘટના બને છે. અને ત્યારબાદ સાહેબ ઘટના એવી બની કે આ ડાભી સાહેબના કાગળો છે સાહેબ, કે જે મને એવું કીધું છે કે તમારું મકાન ગામતળમાં છે, તમારે જ્યાં સુધી સરકાર તમને હટાવવાનું ન કહે ત્યાં સુધી તમારે હટાવવાનું નથી સાહેબ. બધા જ મારી પાસે સ્ટેપ બાય સ્ટેપ કાગળો છે સાહેબ. તમારા અપહરણની ઘટના શું હતી? તમારું અપહરણ કોણે કર્યું હતું? ક્યાં લઈ ગયા? શું થયું? શા માટે થયું? સાહેબ તમને હું કાગળ ઉપર જે છે સ્ટેપ બાય સ્ટેપ વાત કરું તો તમને વધારે અનુકૂળ આવશે, તમે કહો તો. જી જી સાહેબ ત્યારબાદ 25/9/2023 ના અમે આખી અમારી ઘટના અને અમારી જે ફરિયાદ છે તે કલેક્ટર સાહેબને, રાષ્ટ્રપતિથી લઈ સાહેબ, આ ફરિયાદની મારી પાસે બધી જગ્યાએ ઓરિજિનલ કોપીઓ છે, રાષ્ટ્રપતિથી લઈ અને બગદાણા પોલીસ સ્ટેશન સુધી તમામ જગ્યાએ ફરિયાદ કરી અને એવું કીધું કે મને ખાસો ન્યાય નહીં મળે તો અમે આખો પરિવાર આત્મવિલોપન કરીશું. તો અમને તાત્કાલિક ધોરણે ડિટેન કરવામાં આવ્યા, અમને નજરકેદ કરવામાં આવ્યા, કોન્સ્ટેબલોને અમારા ઘરની આજુબાજુમાં રાત દિવસ બેહાડી દેવામાં આવ્યા સાહેબ, અને અમને ક્યાંય અવર જવર કરવામાં રોકવામાં આવ્યા. આવી ઘટના બની સાહેબ. ત્યારબાદનો સમય એવો આવે છે સાહેબ કે સમય 15 થી 20 દિવસનો વયો જાય છે સાહેબ. 25/9 ત્યારબાદ 2/10 સુધી અમને અલગ અલગ નિવેદનો, અલગ અલગ વાતોમાં આટીઘૂટી વાળી વાતો કરીને અમારી સાથે ટાઈમ પસાર કરવામાં આવે છે અને કાયમિક ધોરણે બગદાણા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે સાહેબ. અને અમે એવું કીધું કે અમે જે 25/9 વાળી જે ફરિયાદ આપી છે સાહેબ, એ જ અમારી હકીકત ને વાસ્તવિક ફરિયાદ છે. તો એમાં ભાંગતોડ કરી અને 2/10/2023 ના સાહેબ, 2/10/2023 ના અજાણ્યા વિરુદ્ધ તમામ પ્રૂફ, તમામ વ્યક્તિઓના નામ સાથે હું લખાવું છું, છતાં અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે 2/10/2023 ના સાહેબ. પણ મારો હલો. સવાલ એ જ છે કે પોલીસે જે નવનીતભાઈના કિસ્સામાં કર્યું જયરાજને બચાવવાનું, એવું તમારા કિસ્સામાં જયરાજ અને ભરત, આ બંને માયાભાઈના દીકરાને બચાવવાની કોશિશ થઈ એવું તમને લાગે છે? લાગે છે નહીં સાહેબ, હું મારી પાસે કાગળો અને પ્રૂફ ને પુરાવાઓ છે, એના આધારે હું સાબિત કરી બતાવું કે આમાં એને છાવરાજ છે. તો તમે પછી એસપી ને ત્યારબાદ મળ્યા, સાહેબ જિલ્લા પોલીસ વડાને? હા ત્યારબાદ સાહેબ મેં
1/10/2023 સાહેબ 1/10/2023 ના 1/10/2023 ના મેં માનનીય સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ જુનાગઢ શ્રી નિલેશ બી ઝાંઝરિયા સાહેબની કચેરી જુનાગઢ, માનનીય શ્રી ડીએસપી સાહેબ ભાવનગર, એસપી સાહેબ ભાવનગર, ડીવાયએસપી સાહેબ મહુવા અને બગદાણા, આ તમામ જગ્યાએ સાહેબ મેં એવી ફરિયાદ લેખિતમાં આપી કે ભાઈ આ બગદાણા પોલીસ સ્ટેશન જે છે એ મારી હું જે લખાવું છું એ વાસ્તવિકતા લખતા નથી, મારી હારે આવી બાંધછોડ કરે છે અને મારા ખોટા નિવેદનો લખે છે અને મારી પાસેથી લખાવે છે કઈ પણ અલગ અને મારા જ કાગળોમાં ગેપ રાખી અને આખા પાનામાં ત્રણ લાઈન લખી હોય અને છેલ્લા પેજમાં મારી પાસે સાઇન કરાવે છે, આવું બધું કરાવે છે. એટલે આ લોકોને હું કોઈ જગ્યાએ સિગ્નેચર કે કોઈ જાતનું આવેદનપત્ર કે નિવેદનપત્ર દેવા માંગતો નથી સાહેબ. કોઈ આ કેસ કોઈ સક્ષમ અધિકારીને સોંપવા મારી નમ્ર અરજ છે, એવું સાહેબ મેં 1/10/2023 ની ફરિયાદમાં પણ આપેલું છે. એટલે ટૂંકમાં તમે 2023 થી સંઘર્ષ કરો છો, આજે 2026 છે, તમને ભાવનગર પોલીસના જિલ્લા પોલીસ વડા પણ બદલી ગયા પણ ન્યાય ના મળી શક્યો માયાભાઈના દીકરાની સામે, એવું છે? હા સર, 100% એવું છે. અને જો એક ફરિયાદ કોર્ટના માધ્યમથી કોર્ટમાં અમને બોલાવીને કોર્ટમાંથી એટલી ફરિયાદ ખાલી દાખલ મારા બાના નામની કરી છે ખાલી સાહેબ કોર્ટે, કે એને સારું કહેવાય સાહેબ. એમ નહીં, પણ તમારું મારે કેવું છે કે તમારું જે તપાસના અપહરણનો અનુસંધાને ઘટનાક્રમ તમે કહેતા હતા, અપહરણ કેવી રીતે થયું, કોણે કર્યું? હા, એ જ વાત ઉપર તમને લઈ જાઉં છું સાહેબ. ત્યારબાદ આજે મેં ફરિયાદ આપીને 1/10 વાળી, ત્યારબાદ એ લોકોને ફરી વખત બીજા ત્રીજા પોઈન્ટના સંસાધનો લઈ જવાના હતા સાહેબ. તો રાત્રિ દરમિયાન એ જગ્યાએ મેં ડીવાયએસપી સાહેબને મળ્યો 1/10/2023 ના. તો ડીવાયએસપી સાહેબે કીધું તમે તમારી જગ્યા ઉપર તમે કબજો છોડતા નહીં, તમે તમારી જગ્યા ઉપર મક્કમ રહ્યો અને પાછું છાપરું બનાવી નાખ્યો, અમે આની કાર્યવાહી આગળ કરીશું અને ચાલુ જ છે, આવું ડીવાયએસપી સાહેબ સરવૈયાએ મને મહુવા જણાવેલું સાહેબ. ત્યારબાદ મેં ફરીથી કોરા બેલા એમને ખડકી મારું છાપરું કરી નાખ્યું અને મારો થોડા ઘણા સામાન સાથે બધું ત્યાં રહેતો હતો હું સાહેબ. કારણ કે મને ભય હતો, હું રાત્રિ સમયે દરમિયાન ઘણી વખત વી આવતો હતો, ઘણી વખત ત્યાં રહેતો હતો સાહેબ. અને જે સમયે એ લોકોને વાહન પસાર કરવાના હતા, મને ખ્યાલ નતો કે આ લોકો વાહન પસાર કરશે એમ સાહેબ. ઓચિતાના જ એ લોકો બધા આવ્યા છે, મારી વાત સાંભળજો સાહેબ. અને આખી જે ઘટના છે સાહેબ, તે સ્ટેપ બાય સ્ટેપ એવી છે કે ઈ લોકો ત્યાં આવે છે, મારી જે વાડ કરેલી છે એ બધી હટાવવા મળે છે, મારા જે બેલાઓ છે એ હટાવવા મળે છે. એમાં ભરતભાઈ ખુદ હાજર હતા, જયરાજભાઈ ખુદ હાજર હતા, આ દાદુ આહિર પણ હાજરમાં હતો, જે મારા ગામમાં અગાઉ સાહેબ પંચોળી ભાઈ છે, આહિર પંચોળી ભાઈ છે, તેમનું જીસીબી ચલાવવા માટે દાદુ આહિર કરીને આવતો ગુંદરણા ગામનો સાહેબ. તો તેમને હું વ્યક્તિગત ઓળખતો હતો અને જયરાજભાઈને અને ભરતભાઈને પણ હું ઓળખતો હતો સાહેબ. એટલે મેં એવું કીધું તમે આ બધું હું કામ ને મારું હટાવો છો, હું તમને પગે લાગુ છું, મને કોઈ સરકાર કહે તો હું હટાવી લઈશ. એટલે દાદુ આહિરે ને મારી પાછળથી આડેધડ સાહેબ ધોકા બાંધ્યા, માર્યા, મને જેમ ફાવે એમ ધોકા માર્યા. અને મારો ભરતભાઈએ મોબાઈલ આંચકી લીધો અને મારો મોગો દબાવી અને જયરાજ ફોર વ્હીલમાં નાખી અને મને કોઈ ખાનગી જગ્યાએ લઈ ગયો. ત્યાં એક મકાનનું કામ ચાલુ હતું એ સમયમાં સાહેબ, એક બિલ્ડિંગનું કામ ચાલુ હતું રાત્રિ દરમિયાન, અને મોટા મોટા ઝાડવાઓ પણ હતા. કદાચ કહી શકાય તો કોઈનું રહેણાંક હોય અથવા તો કોઈનું ફાર્મ હોય અથવા તો કોઈની એના જ માણસોની કોઈની ખાસ જગ્યા હોય, ત્યાં મને લઈ ગયા અને ત્યાં મને ઢોર માર મારવામાં આવ્યો સાહેબ. અને મારી પાસેથી બળજબરી પૂર્વક હું સિગ્નેચર કરતો હતો, એટલે એ લોકો એમ કહેતા હતા તું એક કોરા કાગળમાં સાઇન કરી દે. અને બીજા બે હિન્દી વાળા ઓપેરા એનર્જીના અધિકારી હોય છે સાહેબ, હિન્દીમાં બોલતા હતા, એ લોકો આવ્યા અને મને એવું કીધું કે તું એ પેપર पे साइन कर दे और ये पूरा झमेला खत्म कर और ये 25-30 लाख रुपया बैग में रखे તું ઉઠા લે. મેં કીધું સાહેબ પૈસા મારે નથી જોતા, મને ફક્ત મારું મકાન અને મને જીવતો તમે અહીંથી જવા દો. મેં એ લોકોની સામે હાથ જોડ્યા. એટલે જયરાજ અને દાદુ આહિર મારી પાછળથી પિંડીના ભાગમાં વાહાના ભાગમાં ધોકા મારે છે. એટલે એ જે હિન્દી ભાષી સાહેબ હતો ને સાહેબ, એને એવું કીધું કે તમે આને મારોમાં, એ હિન્દીમાં વાત કરતો હતો, આપ લોગ इसको मारो मत, ये मर जाएगा तो हम सब फंस जाएंगे, બરોબર છે. અને હિન્દી સાહેબ છે ત્યાંથી જતો રહી છે સાહેબ. અને ત્યારબાદ મારા બા, મેં ખાલી માં લખેલું હતું એ શબ્દ ઉપરથી મારા બાનો મોડી રાત્રે ફોન આવે છે કે રિંગ ઉપર રિંગ વાગે છે. એટલે આ લોકોએ મારો મોબાઈલ આંચકી લીધેલો હતો. એટલે મને એક વ્યક્તિ એવું કહે છે કે તારા બાને ફોન ઉપાડીને ખાલી એટલું કહી દે કે મારે મોડું થશે, હું બહાર આવેલો છું, બરોબર, એટલું કહી દે, અમે તને એ કે કાંઈ કરશું નહીં અને વ્યવસ્થિત જીવતો તને જવા દેવું,
નકર આના આ પોઈન્ટોમાં તને ક્યાંક ખાડો કરીને દાટી દઈશું, તારી લાશ નહીં મળે સાહેબ. એટલે મને એક વ્યક્તિએ ફોન ઉપાડી અને એના જ હાથમાં રાખી અને મારા મોઢા પાસે રાખ્યો. એટલે મને જે કીધું તું એ મેં ન કીધું, અને મેં એટલું જ કીધું કે બા મને માયાભાઈના છોકરા અને કંપની વાળા અપહરણ કરીને લઈ ગયા છે. ત્યાં એ લોકોએ ફોન કાપી નાખ્યો છે. ઈ રેકોર્ડિંગ પણ મારી પાસે છે સાહેબ. ત્યારબાદ ઈ લોકોને તમામ સંસાધનો છે ઈ આજે અત્યારે હું હાલ બેઠો છું, મારી બગદાણા રોડ કાંઠે થોડીક વાડી આવેલી છે 2 વીઘા, તો ત્યાંથી મારા ગામમાં થઈ અને મારી વાડી પાસે થઈને જ આ વાહનો પસાર થવાના હતા સાહેબ. તો મારા બારે મેં એટલું કહી દીધું ને મારા બાએ ફોન કાપી નાખ્યો, આ કંપની વાળાએ ફોન કાપી નાખ્યો. એટલે મારા બા ગભરાઈ ગયા, રિંગ ઉપર રિંગ મારવા માંડ્યા. મારા ગામના જે જાયભાઈઓ હતા એમને ફોન કર્યા, બધા ભેગા થઈ ગયા અને મારા બાએ મારી ગામમાં મકાન પાડેલું છે તે જગ્યા ઉપર થઈ અને મારી વાડી પાસેથી જે એના સંસાધનો કાઢવાના હતા, મોટા મોટા ભૂંગળાઓ, પાંખડાઓ, એના જે કઈ મશીનરીઓ છે, તો એ બધી જ વસ્તુનું મારા બાએ રોડ ઉપર આડા બેસી અને વિરોધ કર્યો. મારા દીકરાને નહીં લાવો ત્યાં સુધી હું તમારું એક પણ વાહન અહીંથી હાલવા દઈશ નહીં. અને એ સમયે સાહેબ બગદાણાના તમામ જમાદારોના ફોન બંધ, વ્યાસ સાહેબનો ફોન બંધ. આ તો કુદરતને કરવું તે મારી પાસે ડીવાયસપી સાહેબનો મેં નંબર લઈ લીધેલો અને ડીવાયસપી સાહેબને ફોન કર્યો, એ પણ રેકોર્ડિંગ મારી પાસે છે. અને ડીવાયસપી સાહેબ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને મારી સુધી પહોંચ્યા. અને મને મારા ગામના વ્યક્તિ એમ કીધું તારા કોઈ આજુબાજુના, અને એ લોકો મારી કુટીને એની ઉપર વાહનો રોક્યા સાહેબ. એટલે મને અમારા ગામનો સીમાડો છે, લોંગિયા ગામનો અને કુટવડા ગામનો સીમાડો છે, હીરાકુઈ તરીકે ઓળખાય સાહેબ. ત્યાં મારી કુટીને ફેંકી દીધો સાહેબ, મને ફેંકી દીધો સાહેબ. અને ઈ ત્યારબાદ એને ખબર પડી ગઈ કે આના બહાર ત્યાં રોડ ઉપર બધા વાહનો હાલવા દેતા નથી, એટલે મને દબાવના કારણે ત્યાં ફેંકી અને એ લોકો જતા રહ્યા. મોબાઈલ પણ આગળ ખાલીયામાં ફેંકતા ગયા સાહેબ. અને ઈ મારા મોબાઈલ એને ફેંક્યું, મારું ખ્યાલ હતું એટલે મેં લઈ લીધો. મેં મારો ફોન માંથી લોક ખોલી અને ડીવાયસપી સાહેબને પ્રથમ ફોન કર્યો. એવું કીધું તારા જાયભાઈને કોઈને ફોન કરી, હું પહોંચું એ પેલા પહોંચી જાય ગામમાં હોય તો, અને તને રિકવર કરી લે, તારા સુધી પહોંચી જાય. એટલે મેં મારા ગામના જાયભાઈ દરબાર હતા એમને ફોન કર્યો. ત્યારબાદ મને હનુમંત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો સાહેબ. તો હનુમંત હોસ્પિટલમાં તે મોરારી બાપુની હોસ્પિટલ છે અને માયાભાઈને અને મોરારી બાપુને ખાસ મિત્રતા છે અને ગુરુશીલા જેવા સંબંધો ધરાવે છે. તો ત્યાં પણ મને એડમિટ ન કર્યો સાહેબ. મને એટલો મારેલો હોવા છતાં એડમિટ ન કર્યો અને પ્રાથમિક સારવાર દરમિયાન આખો દિવસ પ્રાથમિક સારવાર હેઠળ રાખ્યો. અને જ્યારે એડમિટ હતો હું ત્યાં દવાખાને પ્રાથમિક સારવાર હેઠળ, ત્યાં વ્યાસ સાહેબના સ્ટાફના માણસો અને આ જે ચેતનભાઈ સોની અને બીજા અન્ય માણસો ત્યાં આવીને એક જ જાતનું દબાણ કરતા હતા કે તમે સમાધાન કરી લો, તમને પૈસા આપી દે, તમે આ મામલો પૂરો કરી દો, તમે કયો એમ કરી દે. આજે ચેતનભાઈ સોની છે ને તેમનો રોલ, તેમના રેકોર્ડિંગ છે કે તમે એક ફેરી બોલો, તમે જો એમ કયો એમ કરી દે, એવા બધા મારી પાસે અગાઉના રેકોર્ડિંગ પણ છે સાહેબ. જયવીર ગઢવી સાહેબ મારા ઉપર દબાણ કર્યું. મોરારી બાપુના તમે શિષ્ય છો, તમારા દીકરા આવા ધંધા કરે છે, તમે માયાભાઈને જાણ કરી હતી ખરી? અરે સાહેબ, મેં બગદાણા પોલીસ સ્ટેશન થી લઈને રાષ્ટ્રપતિ સુધી જગ જાહેર હતું, મીડિયામાં જાહેર હતું, મારે સાંભળજો તો માયાભાઈ સુધી આ સમાચાર નહીં પહોંચ્યો હોય કે એક બાબરના દીકરાનું મારા દીકરાઓએ થઈને આવી રીતના કર્યું છે. તો આજ સુધી માયાભાઈ બીજા માણસ અત્યારે આ જે 2-3 દિવસના જે વિડીયો મારો ચડાવ્યો ને ત્યાર પછી માયાભાઈ થ્રુ એવા દબાણ આવે છે, એને કયો સામે આવીને જે મુદ્દો હોય પૂરો કરે એમ. અમારા જાયભાઈઓ થ્રુ એવું કહેવરાવે છે, મારા જે સભા સંબંધી હોય એની પાસે એવું કહેવરાવે છે સાહેબ. માયાભાઈ એવું કહેવરાવે છે સમાધાન કરી નાખવા માટે? હા, માયાભાઈ કાળુભાઈ ભગુડા વાળા મારા જાયભાઈ માંથી ફોન આવે અને એ લોકોનું એવું કહેવાનું છે કે તમે એને કયો એક વિડીયો બનાવી નાખે કે આ અમારે માયાભાઈના છોકરાને બધું પૂરું થઈ ગયેલું છે, આમાં કઈ રિલીફ થી થશે નહીં અને આ ખોટે ખોટું બદનામી કરવાની વાત છે ખાલી એમ. હાલ આ 2-3 દિવસ થાય એવું દબાણ પણ છે મારા ઉપર સાહેબ. તમે પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો? હું બગદાણા પોલીસ સ્ટેશન અને મહુવા પોલીસ સ્ટેશન પાસે એવી મારી સાંભળજો અઢળક અપેક્ષાઓ સાથે ગયો હતો, પણ આ લોકોએ મારી સાથે આખી ગેમ જ કરી છે સાહેબ. લેખિત અને મૌખિક તમામ પુરાવો, તમામ અરજીઓ આપી હોવા છતાં મને કોઈ જાતનો સંતોષકારક જવાબ આજ સુધી નથી આપ્યો સાહેબ. નહીં, અત્યારે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી. પોલીસે ધરપકડ કરી છે, તો અત્યારે તમને પોલીસ પાસે શું અપેક્ષા? સાહેબ અત્યારે તો જો છેલ્લી આ પાંડે સાહેબ જયારે એસપી સાહેબ તરીકે પાંડે સાહેબ નિમણૂક થયા ને સાહેબ, તો છેલ્લી મેં 13/9/2025 ના તેમને અરજી કરી અને મારા તમામ કાગળો પુરાવાઓ સાથે ત્યાં એની ઓફિસે ગયો તો, સાહેબને મળ્યો
અને સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ મારી યારે આવી ઘટના બનેલી છે, વખતો વખત મેં અરજી કરેલી છે, આ લોકોએ મારી પાસે આવા દબાણથી સોગંદનામાઓ કરી સમાધાન લખાવી લીધેલા છે, અને આ મારી યારે ઘટના બનેલી છે સાહેબ, તો આમાં મને ખાસો ન્યાય અપાવો તમે. તો સાહેબે એવું કીધું કે કઈ વાંધો નહીં, તમને અમે બોલાવશું. ત્યારબાદ બગદાણા પોલીસ સ્ટેશન થી સાહેબ થોડાક દિવસ પછી બગદાણા પોલીસ સ્ટેશન થી મને બોલાવવા, અહીંયા બગદાણા પોલીસ સ્ટેશન થી મારા બાનું ફક્ત નિવેદન લઈ અને એ લોકો જતા રહે છે. ત્યાર પછી આજ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. તો તમારે ત્યાં અને મોરારી પોલીસ તો સાહેબ બાપુનું હું નામ સાચી પણ ઠોકીને સારું કહું એવું છું, છે, પોલીસ પ્રતિષ્ઠિત માયાભાઈના માણસ છે. દીકરાઓનું નામ આવે છે ને ત્યાં બચાવવા માંગે છે. પોલીસ માયાભાઈના બંને દીકરાનું નામ આવે છે ત્યાં આજથી નહીં 2023 થી બચાવવામાં છે. મારી પાસે આટલા એનું કારણ પુરાવાઓ શું પણ લાગે? છે. બસ મોટી હસ્તી છે, આ બધા રાજકારણીય કક્ષાના માણસો સાથે બેઠક ઉઠક છે, અને એના દીકરાઓના આવા જે ગુનાઓ છે તે એને ધ્યાન નથી. આ તમામ વસ્તુ એની નજર હેઠળ થતી હોય મને લાગે છે. તો આમની નજર મારું હેઠળ કહેવાનું એ થતું છે હોય કે તમે બાબર કીધું કે મોરારી બાપુની હોસ્પિટલમાં તમારી વ્યવસ્થિત કોન્ટેક્ટ કરે, દાખલ ફોન કરીને કરે સારવાર પણ અને ન કરવામાં આવી. કે ભાઈ તારી શું નુકસાની કરી છે. હાજી બોલો સાહેબ. તમે કીધું કે મોરારી બાપુની હોસ્પિટલ હનુમંત હોસ્પિટલમાં તમને દાખલ પણ ન કરવામાં આવી, આ પ્રાથમિક સારવારના નામે તમને સમાધાન માટે જે સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી, તો તમને શું લાગે છે આ વાત મોરારી બાપુ સુધી પણ ગઈ હશે? હા, હનુમંત હોસ્પિટલ મોરારી બાપુના નામ થ્રુ ચાલે છે, પણ મારી ત્યાં મને દાખલ કરવામાં નહોતો આવ્યો સાહેબ. અને મને જયારે પોલીસ નિવેદન લેવા માટે આવે છે ત્યારે મને એવું કોઈ ઇન્જેક્શન આપી દેવામાં આવે છે સાહેબ કે મને નકરા ચક્કર જ આવે છે. હું નિવેદન દેવાની ક્ષમતા નહોતો ધરાવતો સાહેબ. મારી યારે બધી ઘટના બની છે સાહેબ, એ વાસ્તવિક હકીકત અને સચોટ છે. અને આ બાબતમાં હું સ્પષ્ટ ભાષામાં એટલું જ કહેવા માંગુ છું કે આ લોકોનો જે પાવર છે, રાજકારણીય કક્ષાના માણસો સાથે બેઠક ઉઠક છે, એના માધ્યમથી આ લોકો ધારે એ કરી શકે એવી ભાવના સાથે જ જીવે છે સાહેબ. અને મેં એક બીજો મારા વિડીયોની મેલ પર તમે જોયું, મારા ગામમાં એ મારું જે મકાન છે ત્યાંથી થોડે દૂર જ આ બધા સંગઠનો કરે છે, ધોકા પાઇપો લઈને બધાને. જયરાજ ખુદ ધોકા લઈને બેઠો છે. એમાં તમારા ધ્યાન ઉપર કદાચ વિડીયો આવ્યો પણ હોય. જી, તમે સીસીટીવી ફૂટેજ બતાવ્યા. એટલે મારી તો જો તો આ લોકો તો અત્યારે એવી ધાર્મિક અપેક્ષા હોવાની છે. વાત કરે છે, ડાયરાઓમાં માયાભાઈ સુફિયાની સલાહો આપતા હોય છે નાગરિકોને, અને એમના પુત્રો પર આટલા ગંભીર આક્ષેપો લાગે અને પકડાઈને જેલ ભેગા થાય, અને તમારી બાબતમાં તો હજી તમને ન્યાય મળ્યો જ નથી એવું કહી શકાય, કારણ કે ફરિયાદ સુદ્ધા દાખલ નથી થઈ અને પોલીસ બચાવી રહી છે. તમે કહી રહ્યા છો કે માયાભાઈના દીકરાઓને, અને હવે તો બંને દીકરાઓની વાત છે. તો તમને એવું ક્યાંય લાગે છે ખરું કે આ બધી ધાર્મિકતાની અને મંચ ઉપરથી જે સુફિયાની વાર્તાઓ કરતા હોય છે કલાકાર માયાભાઈ આહિર, એવા સંસ્કાર, એવા ગુણ એમના બાળકોમાં એવો આપવાની કોશિશ કરી રહ્યા હોય એવું તમારું શું લાગે છે? મારું તો સાહેબ એટલું જ કહેવાનું છે કે જો એ માયાભાઈ પ્રથમ દ્રષ્ટિએ ધાર્મિક વાર્તાલાપ કરે છે ડાયરાઓમાં, પ્રોગ્રામોમાં, તમામ જગ્યાએ, તો એક હું બાબરનો દીકરો છું, નાની જાતિમાંથી આવું છું, અમારો વરણ ટૂંકો હોય સાહેબ, તો એને એવો પ્રયત્ન તો કરવો જ જોઈએ કે ભાઈ બાબરના દીકરાની નુકસાની કરી છે તો લાવ એની કાંઈ પણ મારા દીકરાએ જે નુકસાની કરી છે એનો છેડો મેળવું. આજ સુધી સાહેબ એને મારી કોઈ જ કાંઈ પૂછપરછ કે મારી નુકસાની વિશે કે મારા કાંઈ જે કાંઈ મારકૂટ કરી છે, અપહરણ થયા છે, કોઈ વિષયમાં ક્યારેય એને જાણવાનો પ્રયત્ન નથી કર્યો સાહેબ. તો એને હું કઈ રીતે ધાર્મિક માન્યતા વાળા ગણું? અને જગ જાહેર છે સાહેબ, મારી વાત સાંભળો, કે જે એના દીકરાઓ કરે છે એને ન ખબર હોય એવું તો કેવી રીતે બની શકે? હાલો 5 દિવસ 15 દિવસ ન ખબર હોય, માધ્યમથી બહાર આવે છે સાહેબ. સ્ટેશન આગળ તો પોલીસ સ્ટેશન જે છે, પોલીસ સ્ટેશનના પીએસઆઈ હોય, ડીવાયસ હોય, આ તમામ જગ્યાએ આઈજી કચેરી, રાષ્ટ્રપતિ સુધી જે ફરિયાદો દાખલ કરી છે, તો આ બધું ઊભું રહી ગયું એનું કારણ શું સાહેબ? અને પ્રથમ મારું એટલું જ કહેવાનું છે સાહેબ કે વ્યાસ સાહેબે જે ફરિયાદ દાખલ કરી મારા બાના નામની, એમાં અજાણ્યા વિરુદ્ધ કર્યું. અને જે અલગ અલગ 23 નવેમ્બર 2023 અને 24 નવેમ્બર 2023 બે સોગંદનામાઓ ખાનગી વાહનોમાં લઈ જઈ વ્યાસ સાહેબ રજા મૂકી દે છે પોલીસ સ્ટેશનમાં, અને ઈ ખાનગી વાહનોમાં ન્યા આવે છે. જે જગ્યાએ આ લોકો મિટિંગો કરે છે ત્યાં ખાનગી ઓફિસોમાં, ત્યાં એ માણસોને, આ સહી સિક્કા વાળા માણસોને બધાને સાથે રાખી અને આવા લખાણો કરાવી લે છે. મારી સાંભળજો, એમાં એ નામ ઉમેરે છે કે માયાભાઈના દીકરા જયરાજ સાથે તમારે સમાધાન થાય છે, માયાભાઈના દીકરા ભરતભાઈને સમાધાન થાય છે, એવું વ્યાસ સાહેબ ખુદ જ લખાવે છે. એક તો ફરિયાદમાં નામ દાખલ નથી કર્યું સાહેબ. તમે ગુનેગાર નથી તો તમારા નામનું સમાધાન મારા પાસેથી કઈ રીતે તમે લેવરાવી શકો? છે કાગળ છે તમારી પાસે?
બધા જ કાગળો છે સાહેબ, ટેપ બાય ટેપ. મારી પાસે અહીંયા હું આખો ઠેલો ભરીને, મારી પાસે કાગળો સિવાય કાંઈ નથી રહ્યું સાહેબ. મારી પાસે ફક્ત કાગળો જ છે ના જોઈએ અને ને, તમામ તમારી આ સ્ટેપ વાત બાય છે, સ્ટેપ આપણી વાતને તારીખના પોલીસ છે. પણ જોતી હશે, આપણી વાતને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પણ જોતા હશે, મુખ્યમંત્રી પણ જોતા હશે. એટલે બની શકે કે હવે એમની આંખો હા ઉઘડે, કારણ કે હવે જયરાજ ઉઘાડો પડી ગયો છે, અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે, જ્યારે એને બચાવવા માટે પોલીસે શક્ય એટલા હવાતિયા માર્યા. મહત્વની વાત અહીંયા એ છે કે માયાભાઈનો દીકરો હોવું એ પીળો પરવાનો છે શું ત્યાં ગુનાખોરીને કોઈ લોકોને પરેશાન કરવાના કામ કરવાનું? એવો સવાલ છે. અને જ્યારે આ બધા મંચ પરથી ધાર્મિકતાની ચર્ચાઓ કરતા હોય છે ત્યારે લોકોને સુફિયાની સલાહ આપતા હોય છે, પરંતુ આ બધી ઘટનાઓને જોઈને લાગે કે ક્યાંય ને ક્યાંય તેઓ પોતાના બાળકોમાં આ સુફિયાની વાતોના સંસ્કારો નથી રોપી શક્યા, તો એ તમારા બાળકોમાં લાખો રૂપિયા લઈને કેવી રીતે રોપશે? એ પણ એક સવાલ છે. સાથે જ એ વાત પણ છે જી સાહેબ. કે માયાભાઈ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને તેઓ ગીતાને માને છે કે જે થયું એ બરોબર થયું, જે થઈ રહ્યું છે બરોબર થઈ રહ્યું છે, અને જે થશે એ પણ બરોબર થશે. તો હવે આપણે આ જ સ્ટેટમેન્ટ ઉપર જોઈએ કે જે થશે એ સારું થશે, ભવિષ્યમાં જે થશે એ કાયદેસર થશે, અને હવે જે પોલીસ કરશે એ કાયદેસર કરશે. વધુ વાત આપણે પછી કરીશું દિલીપભાઈ, સમયની પાબંદી છે આપણી પાસે એટલા માટે, પરંતુ ફરી એક વખત આપણી સાથે આપના મુદ્દાને લઈ એપિસોડ ચોક્કસથી કરીશું. નમસ્કાર.